જે બી મા બાપ વગરની દીકરી હોય કોઈ બી સોસાયટીમાં કોઈ બી જગ્યાએ તો બધાએ ભેગા થઈને દીકરીનું આ રીતે કરવું જોઈએ। જેવી રીતે બધાએ ભેગા થઈને દીકરીનું મામેરું કર્યું છે, સરસ લગ્ન કર્યું છે, રાત્રે ગરબા ડીજે બધું જ રાખ્યું હતું, બહુ જ મસ્ત બધાએ એન્જોય કર્યું છે। અને આજે અમને અમારી જ દીકરી પરણાવતા હોય એટલો આનંદ ઉત્સાહ છે કે જાણે અમારી જ પાસે રહીને મોટી થઈ છે, પણ અમને એટલી ખુશી છે। દુઃખ પણ છે એને વળાવવાનું, પણ ખુશી બહુ છે વધારે। અને આજે આખી સોસાયટી ભેગી થઈ ગઈ છે એના માટે, એનું મને બહુ ખુશી થાય છે એના માટે કે આખી સોસાયટીએ સાથ આપ્યો છે અમારી। તો હું આ મેસેજ આપવા માગું છું બધાને કે જે બી જગ્યાએ એવી કોઈ બેન દીકરી હોય તો એનું આ રીતે બધા કરે, બધા ભેગા થઈને, તો એ દીકરી ખુશી ખુશી એના સાસરે વળાય। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે। ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં દરેક યુવાનોથી માંડીને બધાને આ એક સંસ્કાર, આમ તો વડોદરા શહેરની સમગ્ર દેશભરની અંદર છે, વડોદરા શહેરમાં પણ આજે સૌથી વધારે આનંદ એટલા માટે છે કે દીકરીઓ તો કોઈ પણ પરણાવી છે, પણ એક સમૂહ જ્યારે એક સોસાયટીના વિસ્તારના લોકો, અને એ બી તમે જુઓ કે મધ્યમ વર્ગની જે અમારી સોસાયટી છે વૈકુંઠ સોસાયટી, જેની અંદર અમારા વિજુબેન બારોટ કે જેમના સંબંધી દ્વારા જેમના દીકરાઓ, જે એક દીકરી હતી, એકલી દીકરી રહી ગયા અને એમના મા બાપ જ્યારે એક્સપાયર થઈ ગયા, નાનપણથી મોટી આ સોસાયટીમાં જ્યારે એ છોકરી મોટી થાય છે અને આજે એનું લગ્ન તમે જુઓ કે ગઈકાલે સંગીત સંધ્યા ડીજે સાથે કરી, આજે તમે જુઓ કે એનું બેન્ડ બાજા સાથે મામેરું પણ કરવામાં આવ્યું છે। આ મામેરું કોઈ સગા સંબંધીઓ કરતાં પણ વધારે આજે એટલા બધા લોકો નાચતા અને ઉત્સાહમાં હતા કે મોસાળું પણ લઈને અમારા ચિરાગથી માંડીને કૌશિકથી માંડીને અમારા અલ્પેશભાઈ બધા જ લોકો અહીં સોસાયટીના બધા જ દ્વારા આજે એનું મામેરું પણ બહેનો દ્વારા કરવામાં આવ્યું। એ રીતના હવે લગ્નની વિધિ પણ છે, સાથે સાથે ખુશી પણ છે અને દીકરી જવાનો વિદાય પણ છે। પણ આપણા માધ્યમથી એક જણાવું કે આ સમાજનો એક મેસેજ છે કે પોતે આપણે દરેક ખુશી આપણે સાથે કરતા હોઈએ તો એક દીકરીને પરણાવવાની જે ખુશી આ વિસ્તારમાં, જે અમારા વિસ્તારમાં અમે જોઈ રહ્યા છે, હું આપણા માધ્યમથી કહું છું કે આપણા વિસ્તારોમાં પણ, શહેરમાં હશે કે બહાર પણ, જ્યાં પણ આવા કોઈ દીકરા દીકરી હોય તો આપણે સાથે મળીને કરીએ। હું તો હંમેશા કહું છું, ભાડાની દુકાન છે ખાલી જ કરવાની છે, આવું કોઈ કર્મ જ આપણને કામ લાગી જાય તો બસ આજના દિવસે અમારા વિસ્તારના સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું। અને આ જ કાર્ય ભગવાનના માથે હાથ રાખીને જ્યારે આપણે કરતા હોય તો ભગવાન આશીર્વાદ રૂપે આજે ચોક્કસ આ દીકરીને આશીર્વાદ આપશે। ખૂબ ખૂબ વંદન સમસ્ત સોસાયટીના સૌ લોકોને। આજે અમારા વૈકુંઠ ફ્લેટમાં સમતા એરિયામાં અમારે મા બાપની વગરની છોકરી, જેના મા બાપ એક્સિડન્ટમાં એ થઈ ગયા હતા, દિશા બારોટ, એનું આજે મેરેજ છે। તો અમે બધા સોસાયટીવાળા ભેગા થઈને અહીંયા આગળ અમે આ લગ્ન એનું પૂર્ણ કરીએ છીએ। મામેરું લઈને અમે બધા આવ્યા છીએ અત્યારે। આવો ને આવો બધાનો સાથ સહકાર રહે અને બધા આવી રીતે જોડાય અને બધી રીતે એ થાય।